પરમાણુને જોઈ શકાય છે, પરમાણુને નહીં જોઈ શકાતું. પરમાણુ જોઈ શકાય છે, નહીં જોઈ શકાતું. શું મિત્રો તમને શું લાગે છે કે પરમાણુને જોઈ શકાય છે? તમે કહેશો સાહેબ જોઈ શકાય ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તો જોઈ શકાય છે. ના મુના ના. તમે જે બી પરમાણુની શકલ જોઈ છે એટલે ફોટો જોયો છે એ હકીકતમાં એ પરમાણુનું કાલ્પનિક રચના છે. આજ સુધી કોઈએ પરમાણુ જોયા નથી અને જેને જોયા છે પરમાણુ આવું જોયેલો છે, બસ એક નાનકડા ટપકા જેવું. હવે પહેલી માન્યતા તો તમારી આ જ ખોટી પડી જશે કે પરમાણુનો જે મોડલ આપણે ભણીશું, જે રચના, બરાબર ને, એ આજ સુધી કોઈએ જોઈ જ નથી. એ અંદાજિત છે કે આવું હોઈ શકે છે. ઓકે, તો લેટ્સ બિગિન. આ છે ચેપ્ટર નંબર 4 ધોરણ 9નું, જે બહુ કામમાં આવવાનું છે બીજા આગળ જતાં બી. એટોમિક સ્ટ્રક્ચર ઓફ, એટલે એટોમનું સ્ટ્રક્ચર, પરમાણુનું બંધારણ. ઓકે, અને હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. તો સૌથી પહેલાં વાત કરીએ પરમાણુ શું છે અને પરમાણુની અંદર કયા કયા કણો હશે. આજે આપણે આ ભણીશું, બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જશે. પરમાણુ અત્યારે ડાલ્ટને તમને ગયા ચેપ્ટરમાં ડાલ્ટને તમને સમજાવ્યું હતું કે ભાઈ, એટલે ડાલ્ટને માહિતી આપી હતી કે પરમાણુ એ તત્વનો અવિભાજ્ય કણ છે, એટલે જેનો નાનામાં નાનો ટુકડો ના કરી શકાય. તો ડાલ્ટનની આ માહિતી અધૂરી હતી, ખોટી હતી. પરમાણુની અંદર બી કણો હોય છે, હા, અને એ કયા કણો છે એ તમને કદાચ ખ્યાલ હશે અને હું એની ધીરે ધીરે ચર્ચા કરીશ તમને કે કયા કયા કણો હોય છે. તો ભાઈ, પરમાણુ અવિભાજ્ય તો નથી, મતલબ એની અંદર હજી બીજા કણો છે, પણ પહેલાં લોકોને ખબર હતી નહીં. તો સૌથી પહેલાં આવ્યા ગોલ્ડસ્ટીન, બરાબર. આ જે ગોલ્ડસ્ટીન વૈજ્ઞાનિક હતા, એમને એક પ્રયોગ કર્યો. એમને એક વીજભારિત નળી લીધી, એટલે એક કાચની નળી લીધી, એની અંદર 2 પ્લેટો મૂકી, કેથોડની અને એનોડની, એટલે એક પ્લસ અને એક માઇનસ, અને જોયું એમાં વિદ્યુત પ્રવાહ, ઊંચો હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર કર્યું. અને જ્યારે એ પસાર થયું તો એમને જોયું કે કેથોડ કિરણો તો છે જ, એની સાથે આ જે કિરણો છે, જે કેથોડ્સની વિરુદ્ધ દિશામાં એક કિરણો છે, જે પાછળ રખેલા ચમકીલા પદાર્થને અસર કરે છે, એટલે એના ઉપર એને ચમકાવે છે. ઓકે, અને આ કિરણો હતી કેનાલ કિરણો, જે તમારી ચોપડીમાં બહુ ડિટેલમાં નહીં આવ્યું, કેનાલ કિરણો, અને એ હતા ધન આવેશિત કણો. તમે કહેશો સાહેબ આ પ્રયોગ તો જે થોમ્સનનો હતો, તો હવે હું એના પર આવું છું, જે થોમ્સન પર. જે થોમ્સને સૌથી પહેલાં, આ જે ગોલ્ડસ્ટીનની વાત છે 1886ની વાત છે, બરાબર ને, એમાં એની સાલની વાત છે. અને હવે આવી જઈએ આપણે જે થોમ્સનના પ્રયોગ ઉપર. જે થોમ્સને કાચની એક નળી લીધી હતી અને એને બી એ નળીને શૂન્ય અવકાશવાળી કરી, એટલે એમાં રહેલી જે દરેક હવા છે એ બધી નીકાળી લીધી, દરેક વસ્તુ શૂન્ય અવકાશ, અને એમાં 2 પ્લેટો મૂકી ધાતુની, એનોડ અને કેથોડ, અને એને ઊંચા વોલ્ટેજ સાથે જોડ્યું, બરાબર, હાઈ વોલ્ટેજ સાથે, અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યું. તો એમને જોયું કે એક કિરણો ધન વીજભાર, ધન પ્લેટમાંથી ઋણ તરફ જાય છે, અને આ જે કણો હતા, કિરણો હતી, એને એમને કેથોડ કિરણો નામ આપી. કે આ કેથોડમાંથી નીકળીને, એનોડમાંથી નીકળીને કેથોડ તરફ જતી હતી, બરાબર, અને એ હતી ઇલેક્ટ્રોન કિરણાવલી, એટલે એ હતું ઇલેક્ટ્રોન. એટલે આમ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સને. ઇલેક્ટ્રોન એટલે એક ઋણ વીજભારવાળો કણ, જે પરમાણુની અંદર આ કક્ષામાં બહાર ફરે છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે હું તમને આખો એટમ પહેલાંથી નહીં સમજાવી દેતો, નહીં તો તમે એમ કહેશો કે આ બધું તો આવી ગયું અંદર, પણ આ તો અત્યારે એની શોધ હોવી છે. હવે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કર્યા પછી એક પરમાણુ મોડલ રજૂ કર્યો કે ભાઈ આની અંદર થોમ્સનને એટલો આઈડિયા તો આવી ગયો હતો કે ખાલી ઋણ કણો તો નહીં હશે પરમાણુની અંદર, કે ઋણ એકલા ના રહી શકે. કોઈ બી ઘર હોય, પરિવાર હોય, એકલા પતિ ના હોય, પતિ પત્નીથી બને છે ને, એ રીતે ઋણ કણો ના હોય, એની જોડે ધન કણો બી હશે, એટલે પ્લસ આયન બી હશે, પોઝિટિવ ચાર્જવાળા બી કણો હશે. તો એને એક પરમાણુ મોડલ રજૂ કર્યો, જેને પ્લમ પુડિંગ કહે છે, અથવા ક્રિસમસ કેક સાથે સરખાઈ શકો છો. ક્રિસમસનો કેક ખાવાનો આવે છે, તમે કેક જોયા છે, એક કેક છે, એના પર દ્રાક્ષ ગોઠવેલી છે આમાં નાની નાની, બરાબર ને. અથવા તમે તરબૂચ લઈ શકો, એને તરબૂચ મોડલ બી કહી શકો છો. તરબૂચ તો જોયા હશે ને, તરબૂચ. ઓકે, તરબૂચમાં જુઓ તો અંદર લાલ લાલ કણો હોય છે, લાલ લાલ પેલું એનો ખાવાનું હોય છે ને, એમાં બીજ લાગેલા હોય છે. આ જે બીજ છે
એને કીધું થોમ્સને કે જે રીતે તરબૂચમાં આ જે લાલ પદાર્થ ફેલાયેલું છે ને એ રીતે ધન વીજભાર ચારે બાજુ સમાન રીતે ફેલાયેલું છે, અને જે રીતે બીજ લાગેલા છે ને એ છે એના ઋણ વીજભારિત કણો. ઋણ વીજભારિત કણ બી સરખા રીતે બધી જગ્યાએ બીજ ફેલાયેલા છે, રીતે ધન વીજભારની વચ્ચે ગોઠવાયેલા છે. જે રીતે કેક છે, ક્રિસમસ કેક છે, એની અંદર ચારે બાજુ કેક છે અને એમાં શું કહેવાય દ્રાક્ષ કે જે બી આપણે ખાવાનું લગાવીએ છીએ એ લાગેલું છે. એ રીતે એ જે લાગેલા છે ટોપિંગ્સ જે તમે પહેલાં નીકાળીને ખાઈ જાઓ છો, પહેલાં અમુક કેકને પ્રેસ્ટી લાવે તો પહેલાં એ જ ખાઈ જાય, તો એ છે ઋણ વીજભારિત કણો. અને જે આખો જે બાકીનો વિસ્તાર છે ધન વીજભારિત કણો. આ તો થોમ્સનનું મોડલ કે ભાઈ પરમાણુ આવો હશે. મેં તમને વિડીયોના શરૂઆતમાં જ કીધી કે પરમાણુ આજ સુધી કોઈએ જોયો જ નથી, ખાલી એની કાલ્પનિક રચનાઓ બધાએ બનાવી છે પ્રયોગો કરીને આવું હશે. હા, અંદાજિત એમનું સાચું જ હશે કે ભાઈ હા આ રીતનું હશે, કે રાસાયણિક પ્રક્રિયા બે રીતે આપે છે પ્રયોગો કરીને. ઓકે, કે પરમાણુ બહુ નાનો હોય છે ભાઈ. કેટલો નાનો? બહુ નાનો. તમારી પેનની અણી ઉપર, પેનની નોક ઉપર 2.5 લાખ પરમાણુ આવી શકે છે, એટલો નાનો. હવે એટલું નાનું ક્યાંથી દેખાશે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બી ના દેખાય એનું પરમાણુ. ઓકે, આછું રચના આવે કે ગોળાકાર જેવું છે આમ એવું રચના આવે. તો આપણે આવી જઈએ પાછા થોમ્સનના મોડલ પર. આ થોમ્સનનો જે મોડલ હતો એને કીધું ગોળાકાર છે, આ રીતની રચના છે. પરંતુ થોમ્સનના મોડલમાં કેટલીક પ્રોબ્લેમ હતી. શું મર્યાદા હતી? પહેલી કે થોમ્સનના મોડલમાં એવું દર્શાવ્યું હતું કે ધન અને ઋણ બંને જોડે રહે છે. તો આ બંને જો જોડે રહેતા હોય, એકબીજાથી એક ડિસ્ટન્સ ના હોય, તો બધા એકબીજામાં શું થાય? ભળી જાય. બરાબર ને? અને બીજું કે દરેક તત્વ માટે એક જ મોડલ ના ચાલે, કેમ કે રાસાયણિક પ્રક્રિયા સમજાવવા માટે અલગ તો કશું હોવું જોઈએ. એવું હતું નહીં, તો રાસાયણિક પ્રક્રિયા બી સમજાવી શકાતી નથી. એટલે થોમ્સનનો મોડલ બહુ ચાલ્યો નહીં. ઓકે, પણ જે થોમ્સને એક સારી વસ્તુ કરી દીધી કે ઇલેક્ટ્રોનની શોધ કરી દીધી, એટલે ઋણ કણોની શોધ કરી દીધી. હવે આયા જે થોમ્સનના જ શિષ્ય રુધરફોર્ડ. રુધરફોર્ડ જે થોમ્સનના નીચે અભ્યાસ કરતા હતા. રુધરફોર્ડે પાછો એક પ્રયોગ કર્યો. એમને એક સોનાની પાતળી વરખ લીધી. વરખ, તમે સોનાની મીઠાઈ ચાંદીના વરખની મીઠાઈ તો ખાધી હશે, સોનાના વરખની બી મીઠાઈ ખાધી એટલે મળે છે બજારમાં, મોંઘી હોય છે. 1000 રૂપિયા નહીં, 10,000 રૂપિયા કિલો હશે. ચાંદીની વરખની તો 1000 રૂપિયા કિલો આવે છે. કાજુ કતરી વરખ એટલે ખબર પડે ને તમને કઈ રીતે બનાવે છે ચાંદીની વરખ. ચાંદીનો ટુકડો લે અને તોડીને આમ ભૂક્કો એટલે મીન્સ એના ટીચીને પાતળું પડ બનાવી દે અને મીઠાઈ ઉપર લગાવી દે. એ થઈ ગઈ એની વરખ. એ રીતે સોનાની વરખ. રુધરફોર્ડે જોયું કે મોટાભાગના કિરણો નીકળી જાય છે, એટલે એને કીધું કે ભાઈ પરમાણુની વચ્ચોવચ્ચ એક ધન બીજભારવાળું કોઈ વિસ્તાર હોવો જોઈએ જે બહુ વજનદાર છે, બાકી આજુબાજુવાળો વિસ્તાર ખાલી છે. એટલે એને ન્યુક્લિયસ નામ આપ્યું, ને કેન્દ્ર. અને આ રીતે રુધરફોર્ડે કેન્દ્રની શોધ કરી અને કેન્દ્રમાં રહેલા ધન વીજભારને એને પ્રોટોન નામ આપ્યું. તો જો જે થોમ્સને કોની શોધ કરી? ઇલેક્ટ્રોનની. એના શિષ્ય રુધરફોર્ડે કોની શોધ કરી? પ્રોટોનની. ઓકે, તો હવે એટલું તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ પ્રોટોન વચ્ચે કેન્દ્રમાં હોય છે, આજુબાજુ ઇલેક્ટ્રોન હોય છે. હવે આ ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભારવાળા કણો આજુબાજુ ફરે છે. હજી 2 જ કણો આવ્યા છે. ઓકે, અને હવે રુધરફોર્ડનું કેવું છે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ કક્ષામાં ફરે છે, પરંતુ આ જે મોડલ હતું રુધરફોર્ડનું એમાં કેટલી ખામી હતી. રુધરફોર્ડે કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે, કોઈ બી ઇલેક્ટ્રોન જ્યારે આજુબાજુ ફરતો હોય તો એની ગતિને ચાલુ રાખવા માટે ઇલેક્ટ્રોન એ ઉર્જા ગુમાવશે. બરાબર ને? તમારે ધારો કે તમે બાઇક લઈને કોઈની આજુબાજુ ફરતા હોય તો તમારો પેટ્રોલ ઓછો થતો જશે ને, સિમ્પલ, ઉર્જા ઘટશે. બરાબર ને? એક્સેલરેશન ચાલુ રાખવા માટે. અને આ ઉર્જા ઘટશે તો જેમ ઉર્જા ઘટશે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની શું આવી જશે? નજીક આવી જશે. અને નજીક આવી જશે તો શું થશે? એ કેન્દ્રમાં સમાઈ જશે અને તૂટી જશે, ભેગા થઈ જશે. અને આવું શક્ય નહીં રહેશે. એટલે રુધરફોર્ડના પરમાણુ મોડલમાં એ જ પ્રોબ્લેમ હતી કે સમજાઈ ના શકે કે જે ઇલેક્ટ્રોન છે કઈ રીતે આજુબાજુ ફરે છે. બાકી એમને માહિતી આપી દી કે ભાઈ પરમાણુ પોલા ગોલા જેવું છે, એનો સમગ્ર વીજભાર કેન્દ્રમાં છે અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. ઓકે, તો હવે આ જે સમજાવાતું એ સમજાવવાનું આવ્યું નીલ્સ બોહરનું. અહીંયા આવે છે તમારી સમક્ષ નીલ્સ બોહરનું પરમાણુ મોડલ. નીલ્સ બોહરે કીધું કે ભાઈ પરમાણુની વચ્ચોવચ્ચ કેન્દ્ર છે અને એ કેન્દ્રમાં ધન વીજભારવાળા પ્રોટોન છે અને બહાર ઇલેક્ટ્રોન
એક નિશ્ચિત દૂરી પર કક્ષકોમાં ફરે છે. એને જે આ કક્ષાઓ હતી એમાં એને કીધું કે દરેક ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં નહીં ફરતો, પરંતુ એમની કક્ષાઓ આવેલી છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, અને એમની ઉર્જા દર અલગ અલગ છે. એટલે જે પહેલી કક્ષામાં ફરતો હોય ને એનો જે ઉર્જા છે સૌથી ઓછી છે, જે બીજી કક્ષામાં એનાથી વધારે, ત્રીજી કક્ષામાં સૌથી વધારે, એટલે ત્રીજી કક્ષામાં એનાથી વધારે, ચોથીમાં એનાથી વધારે. એટલે જેમ જેમ તમે બહાર જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે, અને અંદર છે ઇલેક્ટ્રોનની ઓછી ઉર્જા છે. આ રીતે અલગ અલગ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકોમાં ફરે છે, અને તે ઉર્જાની એમની જે વધઘટ થાય ત્યારે કક્ષાઓ બી બદલે છે. આ રીતે એની જે પહેલી કક્ષા છે એને કે, બીજી કક્ષાને એલ, ત્રીજી કક્ષાને એમ અને ચોથી કક્ષાને એન નામ આપ્યું. કે એલ એમ એન, કલ્લુમાન. તમને શોર્ટકટ યાદ રાખવું હતો, કલ્લુમાન. અને યાદ રાખજો, આ જે ઓર્બિટ છે, આ જે કક્ષકો છે એમાં પહેલી કક્ષાને અને બીજી કક્ષાની કક્ષકો હોતી નથી, બાકીની કક્ષકો બી હોય છે, પેટા કક્ષાઓ. હવે નક્કી થઈ ગયું છે કે ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે. અહીંયા બીજી એક વસ્તુ સમજવાની છે કે કોઈ બી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એ બી તમને હું માહિતી આપી દઈશ કે ભાઈ 2n સ્ક્વેરના સૂત્રથી, 2n સ્ક્વેરનું સૂત્ર. તમે ધારો કે પહેલી કક્ષા છે તો એમાં nના બદલે 1 મૂકો તો તમને 2n સ્ક્વેર એટલે 2 ઇલેક્ટ્રોન આવશે વધુમાં વધુ. બીજીમાં 2 મૂકો તો 8 આવશે, 2 નો વર્ગ 4 દુ 8. ત્રીજીમાં 3 મૂકો, 3 નો વર્ગ 9 દુ 8, 9 દુ 18, 4 નો વર્ગ 16 દુ 32. આ રીતે વધુમાં વધુ ઇલેક્ટ્રોન આવશે. જ્યારે તમે ઇલેક્ટ્રોન ગોઠવણી કરશો તો 2, 8, 8 પછી આગળ જશો અને બીજા રાઉન્ડમાં ત્રીજી કક્ષા ભરાશે. સમજ્યા? એટલે કે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 આવે છે, 8 નહીં આવતા. 8 પહેલા રાઉન્ડમાં ભરાય છે, એક વખત પ્રસાદી નાસ્તો મળ્યા પછી બીજા રાઉન્ડમાં નાસ્તો મળે છે, સમજી લો, ત્રીજી કક્ષામાં. એ એટલું સમજો તમે. એટલે ભરાશે 18 વધુમાં વધુ, પણ પહેલા રાઉન્ડમાં 8 જ ભરાશે. ખ્યાલ આવી ગયો તમને? તો બીજો, હવે પરમાણુની અંદર કક્ષકો की ગોઠવણી બી તમને ખબર પડી. નીલ્સ બોર એને સમજાવ્યું કે ભાઈ આ રીતે આજુબાજુ અલગ અલગ કક્ષાઓમાં ગોઠવે છે. એના સિવાય ચેડવિક હતો ને ભાઈ, એ રુધરફોર્ડનો શિષ્ય હતો. ચેડવિકે એક બીજા કણોની શોધ કરી કે ભાઈ પરમાણુની અંદર પ્રોટોનની સિવાય બી એક ન્યુક્લિયસ એટલે કેન્દ્રમાં એક બીજો કણ રહે છે જેના પર કોઈ વીજભાર નથી. એને પોતાના પ્રયોગ કર્યા અને જોયું કે ભાઈ અમુક જે તરંગો નીકળે છે એ સીધી જતી રહે છે, જ્યારે આલ્ફા જે ધનવાળી જે કણો છે તો વળી જતી હતી, પણ અમુક જે કણો એમાંથી બહાર નીકળે છે સીધા નીકળે. એનો મતલબ એવા કણો છે અંદર પરમાણુમાં જેના પર કોઈ વીજભાર નથી. ઓકે, એટલે એને નામ આપ્યા ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની શોધ કરી ચેડવિકની. અને યાદ રાખો મિત્રો, આ રીતે આ 3 ગુરુ ચેલાએ એક વસ્તુની શોધ કરી. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, એમના ચેલા એટલે એમના શિષ્ય કોણ? રુધરફોર્ડે કરી પ્રોટોનની શોધ, પ્રોટોન નામ આપ્યું એને. અને એમના શિષ્ય કોણ? ચેડવિક, એને શોધ કરી ન્યુટ્રોનની. ઓકે, અને આ 3 કણો આપણને મુખ્ય કણો છે જે પરમાણુની અંદર આવેલા છે. જે રીતે ઘરની અંદર આપણે જે અત્યારે મોટા ભાગે મીન્સ ધારો કે કોઈનો પરિવાર હોય તો એની જે વાઈફ છે એ ઘરમાં રહે છે અને એનો જે હસબન્ડ છે આજુબાજુ એટલે મીન્સ બહાર ફરે છે, એના જેવું છે. અને એમની જોડે માતા પિતા રહે છે. સમજી લો કે માતા પિતા ન્યુટ્રોન છે, વાઈફ પ્રોટોન છે, અને આજુબાજુ ફરતા છે ને એ ઇલેક્ટ્રોન એ પતિ છે. એ રીતનું હોય છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે અંદર રહેલા પ્રોટોન અને બહાર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. ઓકે, તો પરમાણુમાં મુખ્ય 3 કણો હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય છે, પ્રોટોન પર ધન વીજભાર હોય છે, ન્યુટ્રોન પર કોઈ વીજભાર હોતો નથી. અને વજનની દ્રષ્ટિની વાત કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં વજનદાર હોય છે. આટલો એક તો નાનો કણ છે, તો એમાં ઇલેક્ટ્રોનનું વજન તો કશું ગણવાનું જ ના હોય તમારે. ઇલેક્ટ્રોનનું વજન નગણ્ય હોય છે, એટલે એને વજન નથી લેતા. કારણ કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો વજનદાર છે અને ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન 1838 વજનદાર છે. મતલબ જો આપણે પરમાણુનું વજન કરીએ ને તો આપણે ખાલી 2 જ વસ્તુનું વજન કરવું પડે, પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે પરમાણુ દળ જ્યારે વ્યાખ્યાની વાત આવે તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની જ વાત આવે છે. તો પરમાણુ દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને શું કહે છે? પરમાણુ દળ, જેને આપણે દર્શાવીએ છીએ એ વડે. બરાબર ને? ઓકે, આગળ છે, ધારો કે આપણે ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંકની વાત કરીએ કે ભાઈ
કેટલા પરિવાર છે સમજી લો. પરમાણુ ક્રમાંક હંમેશા ડિપેન્ડ કરે છે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા પર. સમજાવો કે ધારો કે એક ન્યુક્લિયસમાં 5 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન બી 5 હશે. 5 પત્નીઓ છે તો પતિ બી 5 હશે, બરાબર ને. એટલે જો એમનો પરિવાર રહેતા હશે તો એક સોસાયટીમાં 100 પરિવાર રહે છે તો 100 પત્ની 100 પતિ, બરાબર ને. એ રીતે હોઈ શકે છે. એ રીતે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય જો પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. અને પરમાણુ તટસ્થ હોય છે કે પ્રોટોન ન્યુટ્રોન સંખ્યા હોય. જ્યારે આયન બને છે ને એટલે જ્યારે ઇલેક્ટ્રોન આપી દે કાં તો સ્વીકારી લે ત્યારની વસ્તુ અલગ છે. ઓકે, તો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર કે પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહે છે? પરમાણુ ક્રમાંક. તમે અહીંયા પ્રોટોનની